અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાંથી એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. રાજુલાના કોવાયા ગામ નજીક વનરાજે એક પરપ્રાંતીય યુવક પર હિંસક હુમલો કરી તેને પોતાનો શિકાર બનાવ્યો છે. સિંહના આ ઘાતક હુમલામાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટના કોવાયા ગામ નજીક આવેલા ટીપીપી પાવર પ્લાન્ટની સામે બજરંગ પેટ્રોલ પંપ પાસે બની હતી. મૂળ ઉત્તરાખંડનો વતની અને સ્થાનિક હોટેલ રેસ્ટોરન્ટમાં કામ કરતો પ્રકાશ ચંદ્ર નામનો યુવક મોડી રાત્રે હોટલથી નીકળીને પોતાના વતન ઉત્તરાખંડ જવા માટે રવાના થયો હતો. આ દરમિયાન અંધારાનો લાભ લઈ સિંહે યુવક પર હુમલો કરી દીધો હતો. સિંહ યુવકને ખેંચીને ઝાડીઓમાં લઈ ગયો અને તેને ફાડી ખાધો હતો. આ હુમલો એટલો ભયાનક હતો કે ઘટના સ્થળેથી યુવકની માત્ર ખોપરી અને શરીરના અમુક અંશો જ મળી આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ રાજુલા વન વિભાગ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. વન વિભાગ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરીને મૃતકના અવશેષોને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. માનવભક્ષી બનેલા આ સિંહને વહેલી તકે પાંજરે પૂરવા માટે વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્ચ ઓપરેશન અને પાંજરા ગોઠવવાની કામગીરી હાથ ધરી છે. ઔદ્યોગિક વિસ્તાર અને પેટ્રોલ પંપ જેવા ધમધમતા વિસ્તારની નજીક બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો, શ્રમિકો અને વાહન ચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.